now first sum જોઈએ, right? d3y by dx cube minus 2 d2y by dx square minus dy by dx plus 2y equal to 0, right? And answer first of all आपने d में small d में चेंज करिए, केवल d में सॉरी d3y डायरेक्ट लखूं छुं d cube minus 2d square minus d plus 2 equal to 0, right? Now an अवयव पाડીએ આપણે, factor કરીએ આપણે. So what we common? d square. So d minus 2, here minus 1 common, d minus 2 equal to 0. So d minus 2 and d square minus 1 equal to 0, right? આના બે ફેક્ટર પડશે, d minus 2, d minus 1 and d plus 1 equal to 0. So what we get? d બરાબર 2, 1 and minus 1, right? અને ત્રણ અલગ ફેક્ટર છે. ઓકે, તો આપણો આન્સર શું આવશે? What is our general solution? y બરાબર c1 e raised to 2x plus c2 e raised to x plus c3 e raised to minus x. Based on this, right? c1 e raised to m1x plus c2 e raised to m2x plus c3 e raised to m3x. Here m1 m2 m3 બરાબર શું છે? m1 બરાબર 2, m2 બરાબર 1 and m3 બરાબર -1, right? Okay, now let's see the second example. Example 2. Example 2. 4y raised to 4, that means 4 time differentiation, right? 8y triple dash minus 7y double dash plus 11y dash plus 6y बराबर 0, right? y raised to 4, that means 4 time differentiation. So I can write like this: d 4d raised to 4 minus 8d cube minus 7d square plus 11d plus 6 બરાબર 0. y ને કોમન કરી એલિમિનેટ કરું છું, કેન્સલ કરી નાખું, રાઈટ? એ સ્ટેપ નથી લાગતો. ઓકે, નાઉ હવે આના ફેક્ટર પાડવા છે આપણે. તેની ફેક્ટરની એક રીત છે, જોજો તમે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે d નો એક અવયવ ફાઇન્ડ આઉટ કરવાનો, d નો એક ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. કઈ રીતના? તો d માં તમારે ફર્સ્ટ ઓફ ઓલ વેલ્યુ મૂકવાની. એવી કઈ વેલ્યુ મૂકો કે એનો આન્સર તમને 0 મળે, રાઈટ? ફર્સ્ટ ઓફ આપણે ચાલુ કરીએ 0 થી ચાલુ કરવાય. તો 0 મૂકશો d બરાબર 0, તો તમને આન્સર 0 મળે છે? તો કે નહીં. 1 મૂકો તો આન્સર મળે છે 0, તો ચેક કરતું જવાનું. એટલે 0 મૂકવાનો, 1 મૂકવાનો, -1, 2, -2, right? Suppose તમે -1 મૂકશો, here you put -1, so what you get? -1 મૂકશો તો શું મળશે તમને here? તો 4, here minus also minus, right? -1 મૂકશો તો શું આવશે? કે -1, that means +4. અહીંયા 8 -1 નો ક્યુબ શું આવે? -1 નો સ્ક્વેર plus 11 -1 plus 6, right? So what we get? 4, right? minus plus even -7 -11 plus 6 કેટલા થશે? 8 4 12, 12 ને 6 18, 11 ને 6 18, that means 0, right? -1 કઈ રીતે લીધો? પહેલા તમે 0 લેજો, પછી 1 લેજો, પછી -1 લેજો, right? સ્ટેપ બાય સ્ટેપ, right? So d નો એક અવયવ શું મળશે આપને? -1. તમને 0 મૂકવાથી 0 નહીં આવે, 1 મૂકવાથી પણ આ આન્સર 0 નહીં આવે. That means d નો એક ફેક્ટર મળ્યો આપને -1, right? So આપણે આનો યુઝ કરીને -1 અને કોએફિશિયન્ટ લઈએ 4 -8 -7 11 અને 6 અને કોએફિશિયન્ટ બધા, રાઈટ? અને અહીંયા શું કે આપણો એક અવયવ -1 ફેક્ટર આપણો. હવે નાવ પ્રોસીજર આપણી આને ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો 4 ને, રાઈટ? અને ઇન્ટુ કરવાનો 4 -1 એટલે -4, રાઈટ? આ બે એડિશન 8 ને 4 -12 -12 into -1, that means +12, right? 12 માંથી 7 જશે તો 5, right? 5
પોઝિટિવ 5 -1 એટલે -5 આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરવાનું તમારે ધેટ મીન્સ 11 5 એટલે 6 અગેન 6 -1 એટલે -6 અહીંયા શું જો તમારે અહીંયા લાસ્ટ 0 આવતો હોય તમારો આ સાચું છે રાઈટ ફેક્ટરાઇઝેશન સાચું છે સો what we get here we get એક હવે આપણો શું d માઈનસ એટલે d + 1 થશે રાઈટ તો જ સામે જે તો -1 આવે ને અહીંયા શું લખાય આપણે d + 1 = 0 સો d બરાબર -1 એક ફેક્ટર આવશે રાઈટ એટલે આપણે શું લખશું d + 1 here also અહીંયા જે વેલ્યુ છે તમારે શું કોની આવશે 4d³ - 12d² - +5d + 6 = 0 how ઓકે અહીંયા આપણે d⁴ હતું એક અહીંયા ઓછું લખવાનું રાઈટ d³ રાઈટ here માઈનસ એટલે -12d² + 5d + 6 = 0 રાઈટ અગેન હવે હજી આ આપણને ફેક્ટર ની ખબર નથી રાઈટ તો અગેન આ કરવું પડશે આપણે ઓકે તમે આ એક ફેક્ટર ફાઇન્ડ આઉટ કરશો d બરાબર 0 મૂકશો 1 મૂકશો -1 મૂકશો રાઈટ 2 મૂકશો એક એવો ફેક્ટર ગોતશો કે એ મૂકવાથી એનો આન્સર શું આવે આનો 0 આવે તો I know that 2 મૂકવાથી અહીંયા 0 આવે છે right that's why I am taking directly 2 okay so again I do here first of all I am writing here d + 1 4d³ right -12d² plus 5d plus 6 = 0 right near નાખી દીધા આપણે now again 4d³ તો આપણે d નો એક અવયવ શું મળશે આપણે 2 right 2 મૂકશો તમે તો એ શું આવશે આ ઇક્વલ ટુ શું થઈ જશે 0 okay check it out I'm directly taking so 2 અહીંયા આવશે કોએફિશિયન્ટ 4 -12 5 6 અહીંયા તો હું મૂકશું ડાયરેક્ટલી 4 4 * 2 8 અહીંયા 12 માં જાય તો 4 -4 એટલે 4 * 2 8 -8 અહીંયા શું આવશે -3 અહીંયા આવશે -6 again right that means this thing is right so d + 1 તો આપણે હતા એ લખી નાખીએ d + 1 જે હતા એ right આ 2 આવ્યું છે that means d - 2 થશે because of તો આ સાઈડ આવશે d - 2 = 0 એટલે આપણે એક આવ્યું શું બનશે d - 2 right again આ શું થશે એક સ્ટેપ ઓછું લખવાનું that means 4d² - 4d - 3 = 0 right ये आप અહીંયા લખી નાખીએ તો બેટર રહેશે આનો બીજો વિકલ્પ આપણી પાસે d + 1 d - 2 4d² - 4d - 3 = 0 right now again આ બે આવ્યો પડશે d + 1 as it is that's why d + 1 d - 2 આના શું આવ્યું પડશે 4d² અહીં લખો -6d + 2d - 3 = 0 right so a common આના બે આવ્યો શું પડશે કોમન કાઢશો તો suppose 2d so અહીંયા આવશે 2d right -3 + 1 2d - 3 so 2d - 3 and 2d + 1 right here अगर तो શું ચાલુ છે કન્ટિન્યુ d - 2 d + 1 here also d - 2 d + 1 right તો આપણી પાસે ફેક્ટર મળી ગયા બધા શું મળ્યા d બરાબર -1 2 અહીંયા આવશે 3/2 અને -1/2 રાઈટ તો ચારે ચાર શું છે ડિફરન્ટ ડિસ્ટિંક્ટ છે રાઈટ આપણો ફાઇનલ આન્સર શું મળશે જનરલ સોલ્યુશન આપણે અહીં લખી નાખીએ ઉપર so we get y બરાબર c1 e⁻x plus c2 e⁻2x plus c3 e⁻3/2x plus c4 e⁻1/2x right so this is the our general solutions right બધા ડિસ્ટિંક્ટ અલગ છે એટલે c1 e⁻m1x plus c2 e⁻m2x કન્ટિન્યુમાં બધામાં m1 m2 m3 m4 ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખવાની રાઈટ
Now let's see the next example, example 3. Okay, example 3 જોઈએ y triple dash minus 5y double dash plus 7y dash minus 3y equal to 0. Okay, so here same thing. First of all, what we do? D cube, right, minus 5d square plus 7d minus 3 equal to 0. Right? So આના પર normally અવયવ નથી પડતા, right? Factor નથી પડતા. So what we do? Same thing again, factorization. તો આનો એક અવયવ શું મળશે? Suppose we taking 1, d બરાબર 0 મૂકશો તો -3 remaining રહેશે. again d બરાબર 1 મૂકશો તો શું આવશે? 1 minus 5 plus 7 minus 3. That means 7 8 and 8 minus 8 શું થશે? 0. So આપણો એક અવયવ શું મળશે? d બરાબર 1. So d minus 1 equal to 0. This is our factor. So I am taking 1 here. Coefficient 1 minus 5 7 minus 3, right? Again same procedure. 1 directly here. 1 into 1 minus 4 minus 4 here, 7 minus 4 is 3, 3 into 1 is 3, right? Equal to 0. So this is the right thing. So our factor is d minus 1, here d square, ek power ocho, right? Minus 4d plus 3 equal to 0, right? આના બે ફેક્ટર શું પડશે? d minus 1, here two factor, d minus 1 and d minus 3, right? આના બે ફેક્ટર 3 into 1, right? Both are minus because minus minus plus. So we get d barabar 1, 1 and 3, right? What we get? D barabar 1, 1 and 3. So two are same and one are different. So what is our final answer? Y barabar, our answer is c1 plus c2x e raised to, અહીંયા શું છે આપણી પાસે 1, that means m1 શું આવશે? 1 and c3 e raised to 3x, right? So this is our final answer. Two are same, the same no formula, right? And third are different, so different no formula, right? Now let's see the next example. Example 4 જોઈએ. Example 4, y raised to 5 minus y triple dash बराबर 0, right? So first of all, here y raised to 5, that means d raised to 5, right? Minus d cube equal to 0. That means our d cube common લઈએ, so d square minus 1 equal to 0, right? So d ની ત્રણ વેલ્યુ મળી આપણે 0 0 0, d cube 0 છે, that's why, and d square બરાબર 1, that means d square બરાબર plus or minus 1, d square બરાબર 1, so d બરાબર શું થશે? plus or minus 1, right? So what we get? The last answer is y બરાબર c1 plus c2x plus c3x square e raised to 0x, right? Right? 0x આવશે plus શું આવશે? c4 e raised to x plus c5 e raised to minus x, right? 0x, that means e raised to 0 એટલે 1, right? So I remove this and this is the final answer. Okay? Now example 5 again. Example 5, d3y upon dx cube minus plus y equal to 0. Okay, d3y upon dx cube plus y equal to 0. So first of all, what we do? d cube plus 1 equal to 0, right? d cube by plus y common, right? So we get the factor like this: d plus 1, d square minus d plus 1 equal to 0. We have this formula, right? Okay, so we have these things: d बराबर
-1. ઓકે, નાઉ આનો કોઈ ફેક્ટર નથી પડતો તો શું ફોર્મ્યુલા યુઝ કરવો પડશે આપણે? ફોર્મ્યુલા we have b બરાબર -b plus or minus root of b square minus 4ac upon 2a. this formula here a બરાબર 1 coefficient, b બરાબર -1 and c બરાબર also 1, right? b બરાબર આનો coefficient -1 અને c બરાબર 1. અહીં મૂકી આપણે -1 root of b square એટલે 1, 4ac એટલે 4 upon 2a એટલે 2, right? So 4 માંથી √3 but minus that means 1 plus or minus અહીંયા શું આવશે √3i by 2, right? because of અહીંયા શું આવશે root of -3, so minus root એટલે શું થાય I, right? this is our d. so we get 1 plus or minus √3i by 2, right? Otherwise we can write like this 1 by 2 √3 by 2i. we can compare this with d बराबर a plus or minus ib. so we have a बराबर 1 by 2, b बराबर √3 by 2, right? now we put the value on main formula y बराबर this function 1, that means c1 e raised to minus x plus e raised to ax, right? so આવશે e raised to ax, a શું છે 1 by 2 is 1 by 2x. અહીંયા શું આવશે c1 જગ્યાએ c2 cos bx, b એટલે √3 by 2x plus c3 sin bx, right? c3 sin bx, c2 cos bx plus c3 sin bx. so this is our general solutions, right? હવે શું કરવાનું છે આઈડિયા બનાવો. okay